કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આજનો પ્રોગ્રામ આપણો છે કે દિવેરા IVF એક નવું આશાનું કિરણ રહીને ગાંધીધામમાં આવી રહ્યું છે. ગાંધીધામમાં આપણે અતિ આધુનિક સેવાઓથી સજ્જ લેબોરેટરી કરી રહ્યા છે. એની જોડે જોડે આપણે માર્ગદર્શન કેમ્પના આયોજન કરીએ છીએ, જે ગામડે એટલે કે નાના ને મોટી જગ્યાએ ડિફરન્ટ તારીખો સાથે તમને નજીકના ભવિષ્યમાં જોવા મળશે. આવતીકાલે ભુજમાં બી માર્ગદર્શન કેમ્પનું આયોજન છે. એટલે મારી નમ્ર અપીલ છે એવા દરેક વ્યક્તિઓ જે વંધ્યત્વથી પીડાય છે અને જેને જરૂર છે અમારી એ માર્ગદર્શન લેવા માટે ફ્રી કેમ્પ છે, તો માર્ગદર્શન લેવા માટે આવે અને અચૂક એનો લાભ લે. અમારો સંપર્ક કરવા માટે અમારા મોબાઈલ નંબર આપેલા છે. એ મોબાઈલ નંબરથી અમારો સંપર્ક કરી શકે છે અને કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવીને જ અમારો સંપર્ક કરી શકાય છે. અલગ જગ્યાએ અલગ તારીખોએ માર્ગદર્શન કેમ્પ રાખેલા છે. મુન્દ્રા છે, પછી ભુજ છે, રાપર છે. તો આ દરેક જગ્યાએ અમે જ્યારે કેમ્પનું આયોજન કરીએ એ દરમિયાન અમે એ પ્રમાણેની એડ આપીશું, મીડિયાને અમે ઇન્ફોર્મ કરીશું. તો તમે એ રીતે પહોંચાડશો જેથી અમે લોકો દર્દીઓ સુધી યોગ્ય સમયે પહોંચી શકીએ, દર્દીઓ અમારા સુધી યોગ્ય સમયે પહોંચી શકે. ભુજમાં ડૉક્ટર દેવેન્દ્ર ડાંગરની ન્યૂ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલ છે, ત્યાં આગળ અમારા કેમ્પનું આયોજન છે. ડૉક્ટર ભાવિન કામાણી, આ જે સંગમ છે ને એ વિજ્ઞાન અને અંદરની લાગણીઓનો અદ્ભુત સંગમ છે. આ સંગમ માતૃત્વ પ્રાપ્તિ જોડે પોતાની જન્મવૃત્તિ ભૂમિ પ્રત્યેનું જે ઋણ ડૉક્ટર કામાણી અદા કરવા માગે છે એ માટેનું સોંગ છે. તો મારી નમ્ર અપીલ છે કે આ સોંગ દરેક વ્યક્તિ સુધી પહોંચે અને કચ્છની ધરતીનો અમારા પ્રત્યેનો પ્રેમ અને કચ્છના દર્દીઓ પ્રત્યેનો અમારા પ્રત્યેનો પ્રેમ અમે આ સોંગ થ્રુ બધાને કહી શકીએ, બતાવી શકીએ. કચ્છની ધરતીમાં 15 થી 17% અત્યારે પહોંચી ચૂક્યું છે વંધ્યત્વનું કારણ, જે દર વર્ષે ધીરે વધતું રહ્યું છે. મેં તમને પહેલાં બી કીધું કે કેટલાક મૂળભૂત કારણો છે. આપણું તાપમાન, અહીંયાનું વાતાવરણ, પાણી, ખોરાક, જે ફર્ટિલાઇઝર્સનો યુઝ થાય છે આજકાલ ખોરાકને બનાવવા માટે, એ ફર્ટિલાઇઝર્સ બી ઇન્ફર્ટિલિટીને લીડ કરે છે આજના જમાનામાં. એની જોડે જીનેટિક એટલે કે ટોબેકો જે મેલ ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ છે, અને જેનેટિક રીઝન, આનુવંશિક લક્ષણોમાં આવતી ખામીઓ, આ બધા રીઝન એવા છે કે જે દિન પ્રતિદિન વંધ્યત્વને વધારી રહ્યા છે અને એને જ સોલ્વ કરવા અમે આવી રહ્યા છીએ કચ્છમાં. આ છે ને એક ડબલ હેપીનેસ, એમ ખુશી તો હતી જ કે હું મારા વતન આવું છું. એક મારી જે ભગવાને મને આપી છે જે તબીબી કૌશલ, એ કૌશલને તો માતૃભૂમિના ચરણે હું અર્પણ કરવાનો જ છું, પણ એની સાથે મારી જે માતૃભૂમિની માટેની જે લાગણી છે એ લાગણીને વ્યક્ત કરવા માટે આજે જે આ સોંગ લોન્ચ કરેલું છે એની એક ડબલ ખુશી છે. હજી પહેલાં કરતાં તો હવે ઘણી બધી ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વને લઈને લોકોમાં અવેરનેસ તો ઓલમોસ્ટ છે જ. હજી બી ઘણા બધા લોકો એવા છે કે જે આ વાતને કોઈને કહેતા શરમાતા હોય છે, અથવા તો અંદરને અંદર એક પ્રકારનું એક સંકુચિત પોતાની જાતને ગણી લેતા હોય છે. પણ લોકોને મારી એટલી જ અપીલ છે કે વંધ્યત્વ છે, સ્વીકારી આગળ આવો, અમારા માર્ગદર્શન કેમ્પની મુલાકાત લ્યો અને અમારું કૌશલ તમારી સેવામાં અમે વાપરી શકીએ. ઈશ્વરના આશીર્વાદ મળે, જરૂરથી તમે રિઝલ્ટ લઈને જાશો. સૌથી પહેલાં કે કોઈ પણ દર્દી આવે છે તો એને દર્દી જેવું મારી હોસ્પિટલમાં ક્યારેય ફીલ થતું નથી. એની અંદર જે બી તણાવ છે, જે બી એને આટલા વર્ષોથી જે એના મગજની અંદર એક નેગેટિવ ઇમ્પેક્ટ છે કે ભાઈ બાળક નથી થતું, આને જ્યારે અમે પોઝિટિવ વાતમાં ફેરવીએ, એ અમારી હોસ્પિટલનો સૌથી પોઝિટિવ પોઈન્ટ છે. બીજું કે 1 to 1 વ્યક્તિગત માર્ગદર્શન. જ્યારે કોઈ પણ કપલ આવે તો એમને 1 to 1 અમે એકદમ સમય આપી અને એકાંતમાં એમને શાંતિથી એમના રોગ વિશે સમજાવીએ છીએ. બીજું કે આપણી પાસે સૌરાષ્ટ્ર કચ્છની અતિ આધુનિક IVF લેબ છે. આ લેબની અંદર એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જેમ ગર્ભની અંદર ભગવાને મૂકેલું વાતાવરણ છે. તો એવો આપણે કુદરત જેટલું કદાચ 100% ના કરી શકીએ, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એક મોડ્યુલર લેબ જેને કહેવાય, એ મોડ્યુલર લેબ અતિ આધુનિક આપણી પાસે ઉપલબ્ધ છે. વિશ્વની તમામ એડવાન્સ ટેકનોલોજી ઉપલબ્ધ છે અને બાકી અમારા 15 વર્ષનો જે અનુભવ છે આ ફિલ્ડને લઈને, એ ફિલ્ડને
અનુભવને કારણે જે દર્દીઓને સારવાર આપવાના જે અમારા પ્રોટોકોલ્સ છે આના કારણે સફળતા ખૂબ જ સારી રીતે અમને મળે છે. હમણાં આવતીકાલે જ અહીંયા ભુજમાં આપણે ન્યૂ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલ છે ડૉક્ટર દેવેન્દ્ર ડાંગર સાહેબની, ત્યાં અમારો કેમ્પ છે. એના પછીના દિવસોની અંદર એટલે કે વિધિન 1 મંથ અમે 4 થી 5 જગ્યાએ આ કેમ્પ કરવાના છીએ. એમાં રાપર, ભુજ, મુન્દ્રા, ગાંધીધામ તો છે જ, અને નખત્રાણા, માંડવી, આટલા બધા સ્થળોને અમે ધીમે ધીમે કરીને આવરવાના છીએ. તો મીડિયાના માધ્યમથી હું લોકોને નમ્ર અપીલ કરીશ કે તમે જરૂરથી અમારા આ માર્ગદર્શન કેમ્પની મુલાકાત લ્યો. મુલાકાત માટેના જે ફોન નંબર્સ છે એ ફોન નંબર્સ બી અમે લોકોને મીડિયાના માધ્યમથી પહોંચાડવાના છીએ, જેથી કરીને એ લોકો રજીસ્ટ્રેશન કરી અને અમારો સંપર્ક કરી શકે.